ગુજરાતના કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લાના આંગણે કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ 2025ની રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ગોધરાના રામ દરબાર મંદિર પાસે છબનપુરા ખાતે કરવામાં આવી હતી. કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ખેડૂતોને વિવિધ યોજનાઓ દ્વારા નોંધપાત્ર સહાય પૂરી પાડી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકી અત્યાર સુધીમાં ખેડૂતોને 21,000 કરોડથી વધુની સહાય મળી છે. આ કાર્યક્રમમાં પ્રારંભમાં કૃષિ ટેકનિકલ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને કૃષિના નવતર પ્રયોગો જેવા વિષયો અંગે માર્ગદર્શન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લાના અંદાજિત 30થી વધુ ખેડૂત લાભાર્થીઓને મંચ પરથી મહાનુભાવોના હસ્તે કૃષિ વિભાગના વિવિધ ઘટકો અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, પશુપાલન વિભાગના સચિવ સંદીપ કુમાર, ગુજરાત કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલ, કૃષિ વિભાગના અધિકારીઓ, પ્રગતિશીલ ખેડૂત પશુપાલક ભાઈ બહેનો, ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 7મી ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકાસ સપ્તાહની જે ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આજે 14 અને 15 તારીખના રોજ કૃષિ મહોત્સવ અને પ્રાકૃતિક કૃષિ, રવિ કૃષિ મહોત્સવ અને પ્રાકૃતિક કૃષિ વિશેના સમગ્ર રાજ્યમાં કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, જેનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ અહીં ગોધરા ખાતે રાખવામાં આવેલ અને સમગ્ર રાજ્યના તમામ જિલ્લા અને તમામ તાલુકામાં આજે આ કાર્યક્રમ એક જ સમયે રાખવામાં આવેલ છે. સાહેબ, ખાસ કરીને મગફળીની ખરીદી માટે ખેડૂતોની જે રજૂઆત હતી, કેટલી મગફળીની ખરીદીની તૈયારી સરકારની, કેટલી મગફળી ખરીદવી એ જથ્થા અંગેનો હજી સુધી કોઈ નિર્ણય થયો નથી. ટૂંક સમયમાં જેનો નિર્ણય થઈ જશે અને ખરીદીનું કામ ચાલુ થઈ જશે. સર, બોટાદની ઘટના વિશે શું પ્રતિક્રિયા છે? ખેડૂતોને ઉશ્કેરી અને રાજ્યમાં અરાજકતા ફેલાવવી એવા મકસદ સાથેનું આ અમુક રાજકીય લોકોનું કૃત્ય એવું મારું માનવું છે. મારો વિષય નથી એટલે એના વિશે. સર, આજરોજ મુખ્યમંત્રી શ્રી કાર્યક્રમમાં હાજર રહેવાના હતા, આવ્યા નથી, શું મેસેજ હતો એના તરફ? સન્માનીય મુખ્યમંત્રી શ્રી ગઈકાલે દિલ્હી ગયા હતા.